દેશમાં કરોડોની વસ્તી છે. સરકાર દ્વારા દરેક વ્યક્તિ માટે જરૂરિયાત મુજબ અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર મફત સારવાર માટે આયુષ્માન ભારત યોજના ચલાવે છે. લોકોને કાયમી મકાનો આપવા માટે પીએમ આવાસ યોજના ચલાવવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે સરકાર કેટલીક લાયકાત નક્કી કરે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ એક કરતાં વધુ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે એક સાથે કેટલી સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો? યોજનાઓમાં લાભ મેળવવા માટે સરકારે નિશ્ચિતપણે નિયમો નક્કી કર્યા છે. પરંતુ કેટલી યોજનાઓનો લાભ મળી શકશે તે અંગે કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. વ્યક્તિ ઈચ્છે તેટલી યોજનાઓમાં લાભ મેળવી શકે છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ યોજના માટે પાત્ર છે. તે અથવા તે યોજનાનો લાભ લઈ શકે છે. આ અંગે ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મર્યાદા લાદવામાં આવી નથી. વ્યક્તિ 4 અથવા 10 યોજનાઓનો લાભ મેળવી શકે છે જેના માટે એક પાત્ર છે. તેમ છતાં સરકારે યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ નકલી દસ્તાવેજો રજૂ કરીને અથવા છેતરપિંડી કરીને કોઈપણ સરકારી યોજનામાં લાભ લે છે, ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.